નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ગ્રાઉન્ડ અપડેટ કોલ લેટર ડાઉનલોડ કરો તેની પહેલાં શું ખાસ ધ્યાન રાખવું તેના વિશે આજને વાત કરીશું। તો પોલીસ તેની બહેનો અને ભાઈઓ માટે ગ્રાઉન્ડ કયા કયા છે તમને તો ખબર જ હશે, પરંતુ તમામ માહિતી આજના વિડીયોમાં હું તમને આપીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા, જેથી તમામ પ્રકારની માહિતી આપણને વિડીયો દ્વારા મળી જશે। અને તમામ પ્રકારની માહિતી આપણી ચેનલ ઉપર આવે છે તો અત્યારે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો। તો હવે આપણે સૌપ્રથમ વાત કરીશું કોલ લેટર નીકળે તેની પહેલી થોડાક માહિતી જાણી લઈએ કે કોના કેટલા ફોર્મ ભરાણા છે, કોને ક્યારે નંબર આવશે તે વિશે સંપૂર્ણ માહિતી જોઈ લઈશું। તો 60,000 ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ઉમેદવારો માટે, એટલે કે 60,000 PSIના ઉમેદવારો માટે ફોર્મ ભરેલા છે। તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને LRDમાં એટલે કે કોમન PSI અને LRDમાં કોમન હોય એવા 4,38,000 જેટલા ઉમેદવાર છે અને 6 લાખ ઉમેદવાર લોકરક્ષકના ઉમેદવારોમાં ફોર્મ ભરેલા હોય તેવા છે, એટલે કે પોલીસની અંદર કોન્સ્ટેબલની અંદર ભરેલા હોય તેવા 6 લાખ ઉમેદવારો છે। તો કુલ 11 લાખ જેવા ફોર્મ ભરાણા છે। તો 11 લાખ જેવા ફોર્મ ભરાણા છે ને તે રનિંગ કેટલા દિવસ ચાલશે તે પણ આપણી પાસે જોઈ લઈએ। તો 8/1/2024થી ઓફિશિયલ નોટિફિકેશન છે, એટલે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તારીખ 8/1/2025થી 1/3/2025 દરમિયાન યોજના છે, એટલે કે 1 તારીખથી 8 તારીખ સુધી ચાલુ રહેશે। તેઓ પહેલેથી PSIની છે, પછી PSIની કોન્સ્ટેબલની, પછી કોન્સ્ટેબલ 1ના દોડ આવશે તે પ્રમાણે આયોજન છે। તો 11 ગ્રાઉન્ડ જે છે ભાઈઓ માટે અને 4 ગ્રાઉન્ડ છે તે બહેનો માટે ફાળવવામાં આવ્યા છે। તો 11 ગ્રાઉન્ડ જેમ કે જૂનાગઢનું, અમદાવાદ, ગોધરા, નડિયાદ, ગોંડલ, વાવ, સુરત, ખેડા, મહેસાણા, હિંમતનગર, ભરૂચ અને જામનગર, આ 11 ગ્રાઉન્ડ ભાઈઓ માટે એટલે પુરુષ ઉમેદવારો માટે ફાળવવામાં આવે છે, જે 5,000 મીટર દોડ રહેશે, 12 રાઉન્ડ અથવા 13 રાઉન્ડ મારવાના હોય છે। તો કે બહેનો માટે પણ 4 ગ્રાઉન્ડ ફાળવવામાં આવે છે, જે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર, આ 4 ગ્રાઉન્ડ બહેનો માટે આપેલા છે। 1600 મીટર દોડ હોય છે અને 400 મીટરના 4 રાઉન્ડ મારવાના હોય છે, તે બહેનો માટે પણ 400 મીટર। તો હવે આપણે વાત કરીએ કે કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવા। તો કે સૌપ્રથમ તમારે ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીની બાબત અપડેટ હતી તે આપણે જોઈ લઈએ, નોટિફિકેશન શું છે તે। તો કે પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક અન્વયે શારીરિક કસોટી આ માહિતી તો કે તારીખ 8/1/2025થી શરૂ થનાર છે, જે માટેના કોલ લેટર 1/1/2025ના રોજ 2 કલાકે એટલે કે આવતીકાલે 2 વાગે નીકળવાના ઓજસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી। તો સૌપ્રથમ તમારે ઓજસની વેબસાઇટ ખોલવાની રહેશે, ત્યાં કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યાં એક્ઝામ લખેલો છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે કોલ લેટરનું ઓપ્શન આવશે અને ત્યાં તમારે નંબર પણ આવશે। ત્યાં હું તમને જણાવી દઉં કે કેવી પ્રકારની માહિતી આવશે કોલ લેટર કાઢવાના છે। તો કોલ લેટર કાઢતા પહેલાં તમારે કન્ફર્મેશન નંબર તમને યાદ હોવો જોઈએ, જે તમારે સિલેક્ટ જોબ ઉપર સિલેક્ટ જોબ કરવાની, જે LRD અને PSI માટેનો હશે ઓપ્શન, ત્યાં પછી કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખશો અને પછી નીચે કેપ્ચા છે તે કેપ્ચા નાખશો એટલે તમારે પ્રિન્ટ કોલ લેટરનો આવી જશે। અને જો તમને તમારો કન્ફર્મેશન નંબર યાદ ના હોય તો તમારે અમારે કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી દેજો, જેથી તેનો પણ વિડીયો હું તમને ટૂંક સમયની અંદર કોલ લેટર આવે તેની પહેલાં તમને જણાવી દઈશ કે તમારો કન્ફર્મેશન નંબર કેવી રીતે જાણવો તે પણ હું તમને જણાવી દઈશ, જેથી કોમેન્ટ કરજો। તો જો તમને ખબર ના હોય તમારો કન્ફર્મેશન નંબર તો કેવી રીતે જાણવો તે પણ હું તમને વિડીયો દ્વારા માહિતી તમામ પ્રકારની આપી દઈશું, જેથી પછી તમે પ્રિન્ટ કોલ લેટર ઉપર ડાઉનલોડનું ઓપ્શન દબાવશો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને ખબર પડી જશે કે કઈ તારીખે કયા ગ્રાઉન્ડની અંદર તમારું કોલ લેટર આવ્યું છે, કયો ટાઈમ છે, તો તે સંપૂર્ણ માહિતી તમને મળી જશે ડાઉનલોડ કરશો એટલે। તો 8/1થી 1/3 સુધી રનિંગ ચાલુ રહેવાની છે। પહેલી PSIની છે, પછી PSI કોન્સ્ટેબલની, પછી કોન્સ્ટેબલ 1ની છે। તો આ આપણી પાસે એક માહિતી હતી। તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું। તો વિડીયોને તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરવાનું વિડીયોને ના ભૂલતા। તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું। તો પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ જોઈએ, હવે સંપૂર્ણ પોલીસ ભરતીના અગત્યના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બસ
આજના વિડીયો બસ આટલી જ માહિતી જોઈએ. બસ આભાર. જય હિન્દ, જય ભારત.